શું બદલાવ દેખાઈ રહ્યો છે નજરની સામે? ફિલ્મ એટલે એક મનોરંજન છે, એની સાથે ઘણીવાર શ્રદ્ધા જોડાઈ જાય તો 100 કરોડ થઈ જાય છે. લોકકથાનકવાળી ફિલ્મો છે ને એણે ઇન્ડસ્ટ્રીને ડાઉનફોલમાં લઈ આવ્યો એક આક્ષેપ થાય છે. બોક્સ ઓફિસની રીતે હિટ ગણીએ છીએ એ તો બધી લોકકથા જ હતી. ત્યારે આર્ટિસ્ટની ફી કેટલી રહેતી? જેસલ તોરલ કર્યું ત્યારે ઉપેન્દ્રભાઈને 25,000 રૂપિયા આપ્યા હતા. તો ફિલ્મનું બજેટ કેટલું હશે? 5 લાખ 6 લાખ. ફિલ્મને એ રીતે કે એક શોખ, સૌથી મોંઘો શોખ છે આ સિનેમા. કહે છે ને બધા કે જુગાર છે. એબ્સોલ્યુટલી જુગાર છે સર. ત્યારનો સમય ને અત્યારનો, તમે બંને ઇન્ડસ્ટ્રી સાથે કનેક્ટેડ છો, બંનેમાં ડિફરન્સ શું જોઈ રહ્યા છો? અત્યારે બધા વધારે પ્રોફેશનલ થઈ ગયા છે, ત્યારે બધા દિલથી વધારે કામ કરતા હતા. આ સબસિડી એ ઇન્ડસ્ટ્રીને બહુ નુકસાન કર્યું. અમુક પિક્ચરો તો આપણે જોઈ ન શકાય એવી ખરાબ પિક્ચરો હોય. સબસિડી લેવાના ચક્કરમાં બનાવી છે અને ઓટીટી વેચવાના ચક્કરમાં. બસ. સબસિડીમાં પણ વાલા દવલાની નીતિના આક્ષેપ બહુ વાર ઉઠ્યા છે. તો ટુરિઝમની સબસિડી લેવા માટે થઈને હું જે નથી બતાવવાનું એ પણ હું કારણ વગરનું બતાવ કરું. ઇન્ડસ્ટ્રી આખી બદલાઈ ગઈ છે. જે પહેલાં હતું કે માત્ર સબસિડી લેવા માટે ફિલ્મો બની, એવું નથી. મેં જે જોઈ છે ને મને ખબર છે કે અમુક ફિલ્મ સહન કરવી પડી છે. કઈ તરફ આપણે જઈ રહ્યા છીએ એ જોવા માટે બી હું તો આખી ફિલ્મ જોઉં છું. તમે લોકો સુધી કેટલી પહોંચતી હશે? બહુ જ ઓછી. ગંભીર મામલો છે. બહુ જ ઓછી પિક્ચરો સક્સેસફુલ થઈ રહી છે. જ્યારે શરૂ થઈ 1931માં આલમારા આવી, 32માં નરસિંહ મહેતા આવી, 1 વર્ષનો ફેર હતો બંને ઇન્ડસ્ટ્રીને, બોલિવૂડને અને આપણા ગુજરાત સિનેમાને. અને અત્યારે સફળતાની દ્રષ્ટિએ જોઈએ તો બહુ બધું અંતર છે. ઘણા બધા એક ફરિયાદો કરતા હોય છે કે લોકકથાનકવાળી ફિલ્મો છે ને એણે ઇન્ડસ્ટ્રીને ડાઉનફોલમાં લઈ આવ્યો એક આક્ષેપ થાય છે. એને સંશોધનના આંકડાઓથી કઈ રીતે જવાબ આપી શકાય? મેં તો સંશોધન જ આક્ષેપોનું લિસ્ટ બનાવીને શરૂ કરેલું. આક્ષેપોનું લિસ્ટ? હા, પહેલાં લિસ્ટ બનાવ્યું, કારણ કે આપણે લોકોને પૂછ્યું, જે મેઇન લોકો હતા એમને પૂછ્યું, તો એક કીધું કે ભાઈ ફિલ્મ ઉદ્યોગ મારે માટે ફિલ્મ અગત્યની જ નથી. કોઈ એક ફિલ્મ ચાલવાથી મારે ફિલ્મ ઉદ્યોગ ચાલ્યો એવું કોઈ હું નહીં. ઇકોનોમિક્સ કે સમાજશાસ્ત્રનો કોઈ માણસ જે આંકડાઓ ભેગા કરતો હોય એને માટે ઇન્ડસ્ટ્રી અગત્યની છે, કોઈ એક ફિલ્મનું ચાલવું ના ચાલવું અગત્યનું નથી. તો મિત્રોએ કીધું કે ભાઈ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં જે લોકકથાનું અને પછી એનું જે ખરાબ વાક્ય પ્રખ્યાત થયું કે ગામ ગરબો અને ગોકીરોવાળી ફોર્મ્યુલાથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને નુકસાન થયું. કે ભાઈ લોકો ગુજરાતીઓ અપર મિડલ ક્લાસ તો ગમે એટલી સારી બનાવો, ગુજરાતી ફિલ્મ જ જોવા નથી માંગતો. એ થિયેટરમાં આવીને જુએ તો એને ખબર પડે ને કે સારી ગુજરાતી ફિલ્મ બને છે. એટલે એક સુર હતો નિરાશાવાદી. એક આંકડો મને ઇન્ટરેસ્ટિંગ પણ લાગ્યો. મને પણ એમ થયું કે ના, આમાં મારે રિસર્ચ કરવું જોઈએ કે ભાઈ છેલ્લી નવી પેઢી આખી ઇંગ્લિશ મીડિયમમાં જ ભણે છે. તો આ ઇંગ્લિશ મીડિયમવાળી પેઢી તમારી રિજિયોનલ સિનેમા જોવા શું કામ જાય? એક હિન્દી ભાષી રાજ્યોની જોડેના રાજ્યોને જે તકલીફ પડે છે એમાંની એક તકલીફ ગુજરાતમાં પણ હતી. આ પણ એક મુદ્દો આવ્યો કે ગુજરાતી લોકો સરળતાથી સમજી શકે છે, એટલે હિન્દી સિરિયલો, હિન્દી ફિલ્મો એ કોઈ પણ પ્રકારના તકલીફ વગર જોઈ શકે છે. માટે એમને આપણું અલાયદું મનોરંજન નથી જોઈતું કદાચ, એટલે એના માટે બહુ આગ્રહ નથી. મળે તો ઠીક છે. તો મેં કીધું હા, આપણું કામ કોઈનો વિરોધ કરવાનું છે જ નહીં. આપણું કામ એ છે કે આ જે મુદ્દા આવ્યા એને આંકડાઓ જોડે તપાસો. એટલે 1993 સુધી બનેલી 532 ફિલ્મો, દાદા હરીશ રઘુવંશીને હું એ પ્રણામ કરું છું. એમણે જે અદ્ભુત કામ કર્યું છે એના વગર હું કે તમે ગુજરાતી ફિલ્મો વિશે બોલી ન શકીએ. તો એમનો જે ગીત કોષ છે ને એમના દ્વારા જ મને માહિતીઓ મળતી હતી ને પછી મિત્રો બધા. તો મેં જે આંકડો ભેગો કર્યો, 600 ફિલ્મોનો ડેટા લીધો અને એનું વર્ગીકરણ કર્યું. તો મેં જોયું કે લગભગ 75 કે 76 ફિલ્મો છે જેને તમે લોકકથા બેઝ કરી શકો. ત્યાં સુધીની 600માંથી 76 જેટલી નીકળે. એટલે એક તો મોટા ભાગની ફિલ્મો લોકકથા આધારિત છે જ નહીં. એ માન્યતા જ ખોટી છે. એ માન્યતા જ ખોટી નીકળી. બીજું મેં કીધું કે ભાઈ આપણે એન્જોય લેવા દેવાથી આપણે સક્સેસ જોડે હવે ચેક કરો. તો 1971માં તો એક જેસલ તોરલ જ લોકકથા હતી. તરત જ તે ઝેર તો પીધા જાણી તો સાહિત્ય કૃતિ હતી. પછીના વર્ષે 3 જ ફિલ્મો લોકકથા આધારિત બની હતી. પછીના વર્ષે એમ થોડાક વર્ષો સુધી લોકકથાઓ ચાલી, પણ જેને આપણે બોક્સ ઓફિસની રીતે હિટ ગણીએ છીએ એ તો બધી લોકકથા જ હતી. 76માંથી ઓલમોસ્ટ 50+
હિટ હતી ને? 50+ છે તો બ્રેક ઇવન પાસ કરી દીધો કરી દીધો હતો. હતો. અને 12-13 ફિલ્મો તો એવી હતી કે જેણે રાષ્ટ્રીય કક્ષાએ પોતાના આંકડાઓની નોંધ લોકોને લેવડાવવી પડી હતી. અને આજે લાલો વખતે જે પરિસ્થિતિ આજના દિવસે છે એ પરિસ્થિતિ એ વખતે જોવા મળી હતી કે હિન્દીની પિક્ચરને થિયેટર જ ના મળે. અને અરવિંદ રાઠોડે એમનો ઇન્ટરવ્યૂમાં કીધું હતું, એ વાત પણ સાચી હતી કે હું જ્યારે અમદાવાદ આવતો તો ઘરે મળવા જવા માટે મને રાતનો જ ટાઈમ આપવામાં આવતો. રાત્રે જાઓ નહીં તો દિવસે જશો તો ભીડ થઈ જશે. અને એમના મમ્મી મળી નહોતા શકતા તો થિયેટરની બહાર જે ફોટા લાગે ત્યાં જઈને ઊભા રહીને છોકરાને મોઢું જોતા હતા. આવું એમણે કીધું. મારી સાથે વાત થયેલી છે. તો આ વાત એમની એકની નથી. ગુજરાતી ફિલ્મોનો એ દોર હતો. આ વ્યવસાયિક સફળતાની વાત કરું છું. પણ એ ફિલ્મો જેટલી પણ છે 35 જેટલી તો એવી ફિલ્મો છે કે તમને બાયસ હોય, ચલો તમને લોકકથા નથી ગમતી અલગ વાત છે, એ પસંદગીનો પ્રશ્ન છે, એમાં આપણે કોઈને પ્રશ્નાર્થ ન કરી શકીએ. પણ એ વેલ મેડ ફિલ્મો છે, 35 mm શૂટ થયેલી, એ વખતના મુખ્ય ધારાના કલાકારોને લઈને બનેલી, એ વખતનું જે બેસ્ટ સંગીત કહેવાય એને લઈને બનેલી. અને જીતુભાઈ, આ વાત તો ખાસ કે ગુજરાતી ફિલ્મનો ગમે એટલો નફરત કરનારો માણસ હોય એ દસકાના ગુજરાતી ફિલ્મ સંગીતને નફરત ના કરી શકે એની હું બીટ મારીને ગેરંટી આપું છું. ના જ કરી શકે. એમાં એણે એટલા બધા સાંભળ્યા છે, એના ઉપર ગરબા રમ્યા તો છે. એ જે અવિનાશ વ્યાસે કે પ્રફુલ્લ દવે કે દિવાળીબેન ભીલે કે ઇવન મન્ના ડે, મુકેશ, રફી, લતા, આશા ભોસલે, આપણા અમર ગરબા તો મંગેશકર બહેનોએ ગાયેલા છે. હવે સફળતા તો આ બધાને લીધે હતી. અને બીજું કે આપણે જેને લોકકથા કહીને ઉતારી પાડીએ કદાચ, પણ એ વાત પણ એટલા માટે ખોટી છે ને મારે અહીંથી કહેવી જોઈએ કે એ સમાજમાંથી મુઠ્ઠી ઉચેરા માણસોની લોકકથાઓ હતી. એ જે દંતકથાના પાત્રો બન્યા એણે જે તે સમયે વ્યવસ્થાને પડકારી હતી. જેસલ તોરલમાં જેસલ અગત્યનો જ નહોતો, સતી તોરલ અગત્યની હતી કે જેણે જેસલ જેવા ગુંડાનું હૃદય પરિવર્તન કર્યું હતું. તો એ મહિલા પ્રધાન જ ફિલ્મ હિટ ગઈ હતી. અને અહીંયા પેલો લાલો એની વહુને યાદ કરીને જ રોવે છે. આ મહિલા પ્રધાન ફિલ્મ છે. 100 કરોડની ક્લબમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પહોંચી ચૂકી છે. શું બદલાવ દેખાઈ રહ્યો છે નજરની સામે? જો મેં પહેલાં બી કહ્યું એમ તમને શું કહું કે ફિલ્મ એટલે એક મનોરંજન છે. લોકો મનોરંજન માટે જ જોવા જાય છે. એની સાથે ઘણીવાર શ્રદ્ધા જોડાઈ જાય તો 100 કરોડ થઈ જાય છે. આ બીજી વાત છે. પણ આજ તમને આગમચેતી કરે, જેમ જૂના જમાનામાં પેલા દેવાયત પંડિતની વાણી કહે કે આવું થશે ને પડીકામાં અનાજ વેચાશે ને પેલામાં પાણી વેચાશે ને એવું એણે ભજન કહેલું. એમ આપણે ગુજરાતી ફિલ્મ છે એ આપણી આગમવાણી છે કે તમે કેટલા આગળ જઈ રહ્યા છો, તમે આમાં શું જેટલું કમાલ કરી શકશો એટલા તમે આગળ જવાના. બાકી અહીંયા જ અટકી રહેવાના હો કે કોઈના આશીર્વાદ મળે, કંઈક ચમત્કાર થઈ જાય અને 200-500 કરોડનું આપણું કામ થઈ જાય તો ઇટ્સ નોટ પોસિબલ નથી. આગળ છે ફિલ્મને એ રીતે કહો કે એક શોખ. આ જ રીતે આખી વસ્તુ થાય છે ઘણી વખત. શોખ ને ઇટ ઇઝ ધ કોસ્ટલીએસ્ટ હોબી. એઝ અ ડેફિનેશન સૌથી મોંઘો શોખ છે આ સિનેમા. કહે છે ને બધા કે જુગાર છે. એબ્સોલ્યુટલી જુગાર છે સર. કેલ્ક્યુલેટેડ રિસ્ક વાળો જુગાર છે. ચલો. અને નહીં એ કહેવાય છે કેલ્ક્યુલેટેડ રિસ્ક. બાકી કેલ્ક્યુલેશન કરે છે. કેલ્ક્યુલેશન કરે છે એમાં તો ખરાબ ફિલ્મો બને છે. એ મેકર સાઈડનું કેલ્ક્યુલેશન થયું. પ્રોડ્યુસર એમાં ટ્રસ્ટ કરી લે છે. જી, એ વિશ્વાસ રાખી લે છે ને કે એમણે જે બતાવ્યું એ ગણિત સાચું. પણ પ્રોડ્યુસરે પણ સમજવું જોઈએ ને સાહેબ. આજે હું ફ્લેટ લેવા જઉં તો હું ફ્લેટના જમીનના કાગળિયા તો માંગુ કે નહીં, રેરા એપ્રુવડ છે કે નહીં, એને શું ઓસી મળેલું છે કે નહીં, બીયુ મળેલું છે કે નહીં, એના કાગળિયા, જમીનના કાગળિયા ઓરિજિનલ 7/12 ઉતારો જઈને ચેક કરાવું કે નહીં, પછી હું એક 50 લાખનો ફ્લેટ ખરીદું. અહીં તો 5 કરોડ રૂપિયા કોઈક રોકતું હોય, 2 કરોડ રૂપિયા, 1 કરોડ રૂપિયા કોઈ રોકતું હોય, તો એ પ્રોડ્યુસરો પણ કેવા મહામાનવો છે
કે જે ચેક જ નથી કરતા. હા બસ આપણે આ બેનને લઈને અને આ ભાઈને લઈને અથવા તો ખાસ આ બેનને લઈને પિક્ચર આપણે બનાવી છે, એટલે દેટ ઇઝ ઓલ્સો પ્રોબ્લેમ. પછી તો એ તો યસ, જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ભૂખે ના ના મરે. મારે. જ્યાં સુધી પ્રોડ્યુસરોની પણ મેલી મુરાદ હશે 1% પણ, ત્યાં સુધી ડિરેક્ટરો એમને નીચોવી જ ખાવાના છે. ટ્રુ. એટલે એટલા માટે જે રિઝલ્ટ આપણને જોઈએ એ કદાચ રિઝલ્ટ આપણને સ્ક્રીન પર નહીં મળતું હોય. એક્ઝેક્ટલી સર. ગુજરાતી સિનેમાની ગમતી વાત તો તમારા માટે અભિનય બેશક હોય, પણ નહીં ગમતી વાત શું? નહીં ગમતી વાતમાં એવું થાય કે કોઈક વાર છે ને એવા ડાયરેક્ટર આવી જાય જે તમને વાત કઈ કરી હોય અને સેટ ઉપર કઈ ઊંધું ચાલતું હોય. હવે તમે જઈને એને સેટ ઉપર જો બગાડો તો આમાં મરે કોણ? પ્રોડ્યુસર. અને આજના જમાનામાં બી હું બધા એક્ટર્સને એક જ વાત કહેવા માંગુ છું કે જો એક પ્રોડ્યુસર જીવે ને તો 200 ઘર ચાલે એની પાછળ. બરાબર. તો આપણે પ્રોડ્યુસરને બી ધ્યાનમાં રાખો. આપણે આપણો પરફોર્મન્સ ને એ બધાને ધ્યાનમાં રાખીએ છીએ, એમ એનું બી થોડું ધ્યાન રાખવું જોઈએ. તો શું છે કે ફિલ્મ લાઈન ટકશે અને એક પાછળ જે 200 ઘર ચાલે છે એ પ્રોડ્યુસર પાછળ એ બી ચાલશે. એટલે ઘણીવાર એવા ડાયરેક્ટર્સ આવી જાય ને જે લોકો પ્રિપેર્ડ નથી હોતા કે જઈને વિચારશે અહીંયાથી લેવું. અરે ભાઈ, આટલો ટાઈમ ક્યાં આજના જમાનામાં છે? એ ઘણીવાર શું પ્રોડ્યુસરને વાતો બહુ કરે એ લોકો, આમ કરશું ને તેમ કરશું, અને પછી સેટ પર જઈને દે આર નોટ ક્લિયર કે શું કરવું. પણ અત્યારે જે આ છેલ્લા 1.5-2 વર્ષમાં મેં જોયું, જે કસુંબો ને આ બધી ફિલ્મો મેં કરી, એમાં મેં જોયું કે ડાયરેક્ટર્સ આર એકદમ ક્લિયર કે એને શું કરવું છે. એ કેમેરામેનને કહે કે 2 કેમેરા મૂકે તો એને ખબર હોય કે એક કેમેરો અહીંયા છે તો એક કેમેરો અહીંયા છે, આનું શું લઈશ, આનું શું લઈશ, આમાંથી શું કટિંગ મળશે, આમાંથી શું કટિંગ મળશે. દે આર સો ક્લિયર. એટલે અત્યારે આપણી ઇન્ડસ્ટ્રી બી બહુ ઉપર જઈ રહી છે. એટલા નવા સબ્જેક્ટ્સ આવી રહ્યા છે કે કરવાની એ મજા આવે છે. હું જીતુભાઈ ને તમને બંનેને ઓળખું છું. મને એવું લાગે છે કે એમના કરતા વધારે બિઝનેસમેન તમે છો, કે ભાઈ બિઝનેસ હેન્ડલ કરવાનો થાય તો ભાઈ તમે હેન્ડલ કરો. એ હું હેન્ડલ કરી શકું, પણ હું કે હું મારું બિઝનેસ ખોલું અને હું એમાં આઈ કેન મેક મની આઉટ ઓફ ઇટ, એ મારું આઈ થિંક ગજું નથી. બટ યસ, હું બિઝનેસ હેન્ડલ કરી શકું. આઈ કેન મેનેજ સમબડીઝ લાઈક, એમાં બી ફિલ્મ લાઇનનો, બિકોઝ આઈ એમ ઇન ધીસ લાઇન સિન્સ 20 years. રાઈટ. એટલે મને ઇન એન્ડ આઉટ ખબર છે હાઉ ડઝ ઇટ વર્ક, આના માઇનસ અને પ્લસ પોઈન્ટ્સ, આના આના બેનિફિટ્સ, આના ડિસએડવાન્ટેજીસ, એનું મને બધું નોલેજ છે. અને મારા પપ્પા પણ આ લાઈનમાં, એટલે હું મોટી જ આ બધા વાતાવરણમાં, માહોલમાં થઈ છું. એટલે હવે તો મને માણસનો ફેસ જોઈને ખબર પડી જાય. એટલે હવે શું, જ્યારે હું કામ કરતી ત્યારથી જ કે આ માણસ પિક્ચર બનાવશે કે નહીં, અને બનાવશે તો કેવી બનાવશે, લો બજેટ બનાવશે, બિગ બજેટ બનાવશે, કે ક્રિએટિવ નાઇસ પિક્ચર બનાવશે, એ પણ મને એમના ફેસ પરથી ખબર પડી જાય. ધ વે દે ટોક. ત્યારનો સમય ને અત્યારનો, તમે બંને ઇન્ડસ્ટ્રી સાથે કનેક્ટેડ છો, બંનેમાં ડિફરન્સ શું જોઈ રહ્યા છો? આત્મા થોડોક મિસિંગ છે, થોડુંક અપનાપન, થોડુંક મોર રિસ્પેક્ટ, મોર પોતીકુપણું, એ બધું. પણ એટ ધ સેમ ટાઈમ હું કહીશ કે ટેકનોલોજી વાઇઝ નાવ ઇટ ઇઝ સો સાઉન્ડ. અને એ પ્રાઉડ લેવા જેવી વાત છે કે અત્યારે જુદા જુદા કન્ટેન્ટ પર, એક્સપેરિમેન્ટલ વાર્તાઓ પર ફિલ્મો બને છે, જે આપણે વિચારી પણ ના શકીએ કે અરે, અને એટ ધ સેમ ટાઈમ ઓડિયન્સ એક્સેપ્ટ કરે છે. એટલે ઓડિયન્સ પણ બદલાય છે, મેકર્સ બદલાયા છે, ટેકનોલોજી બદલાય છે, વાર્તાઓના વિષયો બદલાયા છે, અને ઓડિયન્સ પણ બદલાય છે. એટલે બંનેમાં મજા તો પહેલા પણ મજા હતી, પહેલા અને અત્યારે પણ મજા છે. પણ મને પહેલાનો સમય થોડું વધારે ગમતું હતું. અત્યારે બધા વધારે પ્રોફેશનલ થઈ ગયા છે, ત્યારે બધા દિલથી વધારે કામ કરતા હતા. નવો વર્ગ આખો ફિલ્મ જોતો થયો, તો જેણે છોડી દીધું તું જોવાનું એ લોકો એ લાલોથી ફરીથી જોતા થયા. એટલે જે માર્કેટ ગેપ હતો એ ગેપ આઈડેન્ટિફાઈ થયો. બીજું મને હિતેનભાઈની હંમેશા વાત યાદ આવે. હિતેન કુમાર એવું કહેતા કે
જ્યારે સિનેમા સુધી ઓડિયન્સ નથી આવતું ને તો જીતું કંઈક એવું ન થવું જોઈએ કે સિનેમાને લોકો audience સુધી પાસે લઈ જઈએ. હા. જે આ ડિરેક્ટરે ને એ લોકોએ કર્યું, લાલોના ડિરેક્ટરે, કે એમના ગામમાં ઓડિયન્સ માટે LED લગાવીને શો બતાવવામાં આવ્યો. બરોબર. પછી ધીમે ધીમે એમાં માઉથ પબ્લિસિટી વધતી ગઈ, લોકોના રિએક્શન્સ લોકો સુધી, અને સોશિયલ મીડિયાનો સહારો. અને એમાં સ્ટ્રેટેજીમાં જ્યારે પાર્થિવ ગોહિલનું સોલ સૂત્ર લાગેલું હોય એટલે બટ ઓબ્વિયસ છે કે એ જી જાન લગાવીને જ્યારે સારું કન્ટેન્ટ હોય તો એને લોકો સુધી પહોંચાડે જ. કદાચ એટલે જ અત્યારે સોશિયલ મીડિયા પર જ્યારે પણ વિડીયોઝ વાયરલ થાય છે તો પાર્થિવને આ ફિલ્મ માટે હનુમાન કહેવામાં આવે છે. બહુ સારી રીતે આ ફિલ્મને લોકો સુધી તમે પહોંચાડવામાં કીધું આવે. એટલે હું કહું છું કે એમાં મુદ્દો છે પેશનનો. સર્જક જ્યારે કોઈક સર્જન બનાવે અને પહેલી મિનિટે એને જે અપેક્ષા હોય એને તો એમ જ હોય કે મેં એક આટલી સરસ લાગણી સભર વાર્તા બનાવી છે અને મને ખાતરી છે કે લોકોએ આ જોવાની હોય, પણ કોઈ કારણસર એને પહેલી મિનિટે એ ના મળે તો એ પેશનમાંથી આ કદાચ ટીમ, મને તો ખબર જ નથી, હું કંઈ આ મારું અનુમાન છે કે ટીમ એ પેશનમાંથી બહાર ના નીકળી. એને થયું કે ના, અહીં અટકી ના જવાય. અને ફિલ્મ સર્જક એ માત્ર થિયેટરનો ગુલામ નથી. વાહ, બહુ સારી વાત. એ જમાનો જુદો હતો કે જ્યારે થિયેટર સિવાય ક્યાંય ફિલ્મો નહોતી દેખાતી. તો હું તો ઘણીવાર આ આડ વાત છે જીતુભાઈ, પણ આ તમે ખાસ કહેજો. અને આ પ્રોડ્યુસર યુનિયન જે દિલ્હી કે મુંબઈમાં બેઠા છે એ લોકો આની ઉપર કેમ વિચારતા નથી કે એમણે સરકારને એક જ પ્રશ્ન કરવાનો છે કે અમે તમારો GST ભરવા માગીએ છીએ અને અમે તમારું સેન્સરનું સર્ટી લેવા માગીએ છીએ, તો અમે ફિલ્મ અમારી રીતે બતાવી કેમ ના શકીએ? અમારે ટોકીઝમાં જ કેમ બતાવવાની? મારે મારા બાળકને ભણાવવું હોય તો સ્કૂલમાં જ એડમિશન લેવું પડે એવું કેમ? પહેલાં હતા જ મોબાઈલ થિયેટરો, હતા જ પ્રોજેક્ટર લઈને ગામડે ગામડે. સવાલ ફિલ્મ નિર્માતાનો હતો જ નહીં અને હજુય નથી. સવાલ છે તમે પ્રેક્ષકોની સ્વતંત્રતા છીનવી રહ્યા છો. જે ગામડાઓમાં, જે નાના ટાઉનમાં 70-100 કિલોમીટર સુધી થિયેટર નથી, એને ફિલ્મ જોવાનો લોકશાહીમાં હક નથી. આ બધાની સાથે સાથે ઇન્ડસ્ટ્રી ચાલતી રહે એની મજા છે. અને વી મસ્ટ આવનારા 4-5 વર્ષ પછી 100મું વર્ષ હશે ઇન્ડિયન ગુજરાતી સિનેમાના. એટલે નોટ જસ્ટ ગુજરાતી સિનેમા પણ ભારતીય સિનેમાનું પણ જો 100-125 વર્ષનો ઇતિહાસ જોઈએ તો ગુજરાતીઓનું જે પ્રદાન રહ્યું છે, પછી એ મહારાષ્ટ્રમાં રહેતા મુંબઈના ગુજરાતીઓ હોય કે ગુજરાતના ગુજરાતીઓ, અનન્ય રહ્યું છે. દરેક ફિલ્ડમાં રહ્યું છે. મ્યુઝિક, ડિરેક્શન, પ્રોડક્શન, બધા જ, એક્ટિંગ. એટલે વી શુડ બી પ્રાઉડ ઓફ અવર લેગસી. ગુજરાતી સિનેમા એ અદ્ભુત કામ કર્યા છે. ગુજરાતી સિનેમાએ અદ્ભુત એક્ટર્સ, કલાકારોને કસબીઓ આપ્યા છે આ દેશને, અને ગુજરાતી સિનેમામાંથી જ એ બહાર નીકળ્યા છે. ટ્રુ. એટલે જરાય એક કાળ એવો ગયો કે બ્લેક ડાર્ક એજીસ હતો અને ખરાબ ફિલ્મો બનતી હતી, કે એ બધું જ હતું. પણ જે અસલી એક આપણે પણ હતા ગુજરાતી સિનેમા. એટલે અને હજી આજે પણ છીએ. લુક, આજે લોકોને મજા પડી રહી છે ગુજરાતી સિનેમા જોવાની. ક્યાંક થોડોક સમય માટે એવું લાગ્યું હતું કે સબસિડી એ ઇન્ડસ્ટ્રીને બહુ નુકસાન કર્યું હોય? પહેલા એવું લાગ્યું, પહેલા કારણ કે એમાં શું થતું કે અમુક પિક્ચરો તો આપણે જોઈ ન શકાય એવી ખરાબ પિક્ચરો હોય, જેની ન કોઈ સ્ટોરી હોય ના કાંઈ. અને એમ સમજો ને કે કદાચ એક સાથે 2 કે 3 પિક્ચરો એક સાથે બનાવી દીધી હોય, ખાલી ડ્રેસ બદલાયા હોય, લોકેશન બી સેમ હોય આર્ટિસ્ટના, અને આર્ટિસ્ટ બી પાછા એ જ ટાઈપના રોલ કરતા હોય. એટલે વેન યુ સી ધ ડિફરન્ટ ફિલ્મ, ત્યારે અરે આ પિક્ચર અત્યારે આપણે જોઈ, એના પછી આ તરત આવી, ત્યારે તમે જેવું તમે સેકન્ડ ફિલ્મને જો તમને ખબર પડે કે આ પિક્ચર બહુ સસ્તામાં બનાવી છે, સબસિડી લેવાના ચક્કરમાં બનાવી છે અને OTT વેચવાના ચક્કરમાં બનાવી છે. બસ. તો આઈ થિંક કે હવે એ બંધ થવા લાગ્યું છે, કારણ કે હવે સબસિડી એના અંદર બી રૂલ આવી ગયો છે કે જો એવી ટાઈપની પિક્ચર હોય તો યુ કેન રિજેક્ટ ધ ફિલ્મ. અકોર્ડિંગ ટુ યુ સબસિડી કન્ટિન્યુ હોવી જોઈએ કે બંધ થવી જોઈએ? બંધ થઈ જવી જોઈએ. તમારા સ્ટેટમેન્ટ પર બહુ બધી કોમેન્ટ્સ નેગેટિવ આવશે. ના, સરકાર એની રીતે કે ભાઈ ચલો અમે પ્રમોટ કરવા માટે, સહાયરૂપ થવા માટે, ઉગીને ઊભી થઈ રહેલી ઇન્ડસ્ટ્રી માટે આ બધી મદદરૂપ કરીએ છીએ. ઓફકોર્સ એની રીતે પ્રોડ્યુસરે
અને ડિરેક્ટરે સબસિડી મળવાની જ નથી એ માનસિકતા સાથે ફિલ્મ બનાવવાની. પછી મળે એ જુદી વસ્તુ. આ સબસિડી છે, આ ઉપરાંતની સહાય છે. 90% પ્રોડ્યુસર્સ આપણે ત્યાં હજી પણ અને ડિરેક્ટર્સ પણ એના એ માટે એ રીતનું જ primary પેકેજિંગ હોય છે. કરે છે કે જે કે સાહેબ આ 40 લાખ તો પાકા એ છે. આરઓઆઈમાં પહેલા આ ગણાવી દેશે. આરઓઆઈમાં તમારું ગણતરીમાં જ પહેલું એ કહેશે સબસિડી, સેટેલાઇટ રાઇટ્સ, આ તે છેલ્લે બોક્સ ઓફિસ આવે છે. સબસિડીમાં પણ વાલા દવલાની નીતિના આક્ષેપ બહુ વાર ઉઠ્યા છે. ટુરિઝમની સબસિડી છે કે ઓફર થાય છે, તો ટુરિઝમની સબસિડી લેવા માટે થઈને હું જે નથી બતાવવાનું એ પણ હું કારણ વગરનું બતાવ કરું, એ જગ્યાઓ બતાવું ને જઈને ત્યાં જે સીનની જ્યાં જરૂર જ નથી ત્યાં જઈને. ફિલ્મ અગત્યની છે ભાઈ, ડોક્યુમેન્ટરી થોડી તમે બતાવવા નીકળ્યા છો. એ તો ટુરિઝમ પર સરકાર, ભારત સરકાર, ગુજરાત સરકાર બનાવે જ છે. બનાવે છે. સબસિડીવાળી પેનલમાં તમે છો. અત્યારનો સમય જે રીતે ટર્ન થયો છે ને, એટલે આ સવાલ મારે પૂછવો છે. ત્યાં ખરેખર આખી ફિલ્મ જોવાય? આખી ફિલ્મ જોવે છે. પ્લે એન્ડ પોઝ ને ફાસ્ટ ફોરવર્ડ એવું નથી હોતું? નહીં, ખોટી વાત છે. હવે જેટલી ફિલ્મ આવે છે, કારણ કે હું દાવા સાથે કહી શકું કે ગુજરાતમાં સૌથી વધારે ફિલ્મ મેં જોઈ હશે સંશોધનના કામ માટે. બરાબર. એક દિવસમાં 4-5 ફિલ્મ જોવાની થાય તો, કારણ કે મેં જે જોઈ છે ને મને ખબર છે કે અમુક ફિલ્મ સહન કરવી પડી છે. 4 તો જોવી જ પડે છે. તો એ 4માંથી 1-2 તો તમારે સહન કરવી પડે એવી ના હોય? હોય બી, પણ કારણ કે તમે જે ખુરશી પર બેઠા છો, જે જવાબદારી નિભાવવા બેઠા છો, સારું કે ખોટું, સાચું કે નહીં, એ તમારે નક્કી કરવાનું, જજ કરવાનું. એટલે તમારે એટલું ધ્યાન તો આપવું જોઈએ. માણસ, હું જે માનું છું, તમારે 2-3 છોકરા હોય, એક ગાંડો હોય, એક લૂલો હોય, એક સારો, એક બુદ્ધિશાળી હોય, તો તમે પ્રેમ તો કંઈ એવું થોડુંક આને ના કરો ને આને ના કરો, એ તો બધા એના માટે સરખા જ છે. પણ કેટેગરી પછી નક્કી થાય કે ભાઈ કોનામાં કેટલી ઓછી બુદ્ધિ છે કે કોનામાં પેલું છે. પણ હું એવું માનું છું, અને હું એટલે એ રીતે જોઉં છું કે મારું ગુજરાતી ફિલ્મ છે, ગમે એવું છે, એણે જે બી રીતે બનાવ્યું છે, પણ ગુજરાતી ફિલ્મ છે અને એ મારું ગુજરાતી ફિલ્મ છે, જેમાં મેં 60 વર્ષ કાઢ્યા છે. તો કઈ તરફ આપણે જઈ રહ્યા છીએ એ જોવા માટે બી હું તો આખી ફિલ્મ જોઉં છું. એવરી વીક આપણે એવરેજ 2 ફિલ્મ થતી હશે શાયદ. હા. તેમાં લોકો સુધી કેટલી પહોંચતી હશે? બહુ જ ઓછી. ગંભીર મામલો છે. કારણ કે થિયેટરોની અછત, અને થિયેટરો હોય તો ફિલ્મો એટલી બધી, ફિલ્મો રિલીઝ કરવાની મારામારી, અને ગુજરાતી ફિલ્મોનો સીધું કોમ્પિટિશન હિન્દી ફિલ્મો સાથે, ને ઇંગ્લિશ ફિલ્મો. આજકાલ હોલિવૂડની ફિલ્મો પણ બહુ જ રિલીઝ થાય છે, કારણ કે એ પણ બહુ મોટો એક ઇન્ડિયા બહુ મોટો સોર્સ બની ગયો છે ઓફ ઇન્કમ ફોર હોલિવૂડ ફિલ્મ્સ ઓલ્સો. રાઈટ. સો કોમ્પિટિશન બહુ જ વધી ગઈ છે. થિયેટરો અને ટાઈમિંગ્સ બહુ ઓછા પડે છે. અમને ટાઈમ સ્લોટ જે થિયેટરમાં મળવો જોઈએ ગુજરાતી ફિલ્મોને, એટલો નથી મળતો. એટલે બહુ જ ઓછી પિક્ચરો સક્સેસફુલ થઈ રહી છે. આઈ રિયલી વિશ કે વધારે થિયેટરો મળે અને પિક્ચરો સારી બને અને વધારે લોકો સુધી પહોંચે. સારામાં સારી ફિલ્મ બની હોય, કોન્ટેન્ટ સારું હોય, વાર્તા સારી હોય, યસ, મેકર સારા હોય, યસ. એ લોકો સુધી ન પહોંચે ત્યારે એક કલાકાર તરીકે તમે શું ફીલ કરો? દુઃખ થાય ને, બહુ જ દુઃખ થાય. મહેનત કરી હોય, બધા જ લોકો મહેનત કરે છે. પિક્ચર બનાવવાનું ઇઝી છે જ નહીં. વન ઓફ ધ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ ટુ મેક અ ફિલ્મ. અને પછી પિક્ચર સક્સેસફુલ ના થાય, કાં તો પછી રોંગ રિલીઝ થઈ ગયું હોય. બધા એમ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એમ કહે છે કે તહેવારો હોય ત્યારે જ ગુજરાતી પિક્ચરો રિલીઝ કરવાની ને ચાલે ને બધું. કે થિયેટરો બહુ મોટી હિન્દી ફિલ્મ આવી હોય કે એની સામે રિલીઝ ના કરતા. આ પહેલાં ઊંધું હતું હા જીતુભાઈ. અચ્છા. પહેલાં હિન્દી પિક્ચરવાળા ફોન કરીને પૂછતા હતા ગુજરાતીમાં કે ભાઈ કોણ સા કિસકા પિક્ચર, નરેશ કનોડિયા કા, તો અભી રિલીઝ નહીં કરના, 1 હफ्ते बात करेंगे. શું વાત છે? યસ સર. એ લોકો ડરતા હતા.
કે ગુજરાતી પિક્ચર આ રિલીઝ થયું છે એની સામે અમારાથી ટક્કરને ના લેવાય. હવે ઊંધું થઈ ગયું છે. હવે હિન્દી પિક્ચરથી આપણે ડરવાનું. એટલે આઈ એમ પ્રેઇંગ કે પાછો એ જમાનો આવે કે જ્યારે ગુજરાતી પિક્ચરોથી હિન્દી પિક્ચરવાળા ડરે. હું જ્યારે સંશોધનના કામ માટે તમારી પાસે આવતો હતો એ વખતે 50 થી 60ની વચ્ચે બનતી હતી. હવે 60થી 100 કહી શકાય અથવા તો 110 કહી શકો તમે, એટલી ફિલ્મો એક વર્ષ દરમિયાનમાં બને છે. એમાં 10 ફિલ્મ કે 15 ફિલ્મ તો એવી આપણને કદાચ લાગે જ કે ભાઈ આ નોટિસ થવા જેવી છે અથવા ચાલવી જોઈએ. એની સફળતા મતલબ આના સફળતા પાછળના માપદંડ શું હોય? કોમર્શિયલ સક્સેસના તે બહુ બધા અસરો પરિબળો કરતા હોય છે. હા. અને બેઝિકલી આપણે ત્યાં ભારતમાં 1200-1500 ફિલ્મો બને છે વર્ષે. હિન્દીમાં 400 જેટલી બની જાય છે અને સાઉથમાં તમિલમાં કે એમાં 350-400 બે મોટા જે છે પોકેટ બંને ફિલ્મો બનાવનારા એ આવા છે. ગુજરાતી વચ્ચે તો 10-15 થતી હતી, પણ 2012 પછી દર વર્ષે 60 બને છે. હા. હવે હિન્દીમાં 350 બને છે અને હિન્દીને આપણે આટલું મોટું માર્કેટ ગણીએ છીએ. તમે કોઈ પણ માણસને પૂછો જે ફિલ્મ રસિક હોય એને, તો એને આખા વર્ષની 25, 27 કે 40 ફિલ્મોથી વધારે ખબર જ નહીં હોય. એટલે 300માંથી 200 ફિલ્મોની લોકોને ખબર જ નથી હોતી. 100ની થોડીક ચર્ચા થાય છે અને 40ની થોડીક વધારે થાય છે. એમાંથી જો આંકડા કાઢો ને તો વર્ષે 12 માત્ર એના બ્રેક ઇવન પોઈન્ટ જે ઇકોનોમિક્સમાં બે કહીએ છીએ ત્યાં પહોંચે છે અને 4-5 હોય છે જે હિટના પેલામાં કેલ્ક્યુલેશનમાં આવે. તો આ જે ત્યાંનું ગણિત છે જ ગુજરાતનું ગણિત છે કે 60 ફિલ્મો બને એમાંથી 5-7 એવી થાય કે જે આપણું જે એવરેજ કોસ્ટિંગ છે એને પાર કરી જાય. તમે બહુ ખર્ચો કરી નાખ્યો એ તમારો પ્રોબ્લેમ છે. તમને વચ્ચે આંકડો આપું કે આપણે દિવાળીમાં ચણિયા ટોળી રિલીઝ થઈ અને ગ્રોસ 15 કરોડ જેવું થયું. આ અત્યારે જે છેલ્લા આંકડા આવ્યા છે 55 કરોડ આજે હું બોલું છું ત્યારે પાર કરી દીધેલા છે. તો 55 ને 5 60 ને 10 70 કરોડ. તમે જીતુભાઈ વિચારો 2006માં આપણે જે થોડાક લોકો મિત્રો હતા જેની જોડે હું વાત કરતો તો એ સિવાય કોઈએ આવું કીધું હતું કે એક જ મહિનામાં ગુજરાતી બોક્સ ઓફિસ ઉપર ગુજરાતી પ્રેક્ષકો 70 કરોડ આપશે? નથી વાત, વિચારી જ નતા શકતા કોઈ આવું વિચારતું જ નહોતું. ત્યારે મને અભિમાન કેવું નથી, કારણ કે આ જે વાતો છે એ હું રિસર્ચથી લાવું છું. હું કદી મારી કાર્તિકેય ભટ્ટની લાગણીની વાત જ નથી. આપણે તો ડેટા લીધો કે ભાઈ 6 કરોડ લોકો છે એમાંથી 60 થી 70 લાખ લોકો પિક્ચર જોવા જાય છે. આ 70 લાખ લોકોમાંથી 6 લાખ લોકોને એટલે 10% એટલે કુલ વસ્તીને 10% પિક્ચર જુએ છે. એ 10%માંથી 10% એટલે કુલ પિક્ચર એના તો 1% પણ જો આપણે ગુજરાતી ફિલ્મો સુધી લાવી શકીએ તો તમે 60 થી 70 કરોડ કમાશો. એટલે મેં એક 5-7 વર્ષ પહેલાં કીધું, લોકો હસતા પણ એના 10-12 વર્ષ થયા કે 100 કરોડનો ટર્નઓવર ગુજરાતી ફિલ્મો કરી શકે. આજે ટર્નઓવરની રીતે તો 200 કરોડ થાય, કારણ કે પ્રોડક્શનના 100 કરોડ ને 100 કરોડ બોક્સ ઓફિસના. તો ટોટલ ઇકોનોમિક વેલ્યુ ઓફ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઇઝ 200 કરોડ. તો આ પબ્લિક તો પૈસા ખરીદતી જ હતી. એ એનિમલ પાછળ ખરીદતી હતી, કંતારા પાછળ ખરીદતી હતી, બરોબર ને? યસ. સૈરાટ પેલા પાછળ ખરીદતી હતી, સૈયારા પાછળ ખરીદતી હતી. એમાંથી એણે 10% હિસ્સો જ ગુજરાતીને આપવાનું ચાલુ કર્યું અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ઝળહળી ગયો. હજુ 20% હિસ્સો આપશે તમે કલ્પના નહીં કરી શકો કે ક્યાં હશે ગુજરાતી ઇન્ડસ્ટ્રી. ઇન્ડસ્ટ્રી આખી બદલાઈ ગઈ છે, ફિલ્મની પેટર્ન બદલાઈ ગઈ છે. તો અગેન ક્યાંક સ્ટ્રગલવાળી જગ્યા આવશે એવું નહીં લાગે? ઇન્ડસ્ટ્રીની વાત છે તો ઇન્ડસ્ટ્રી બહુ સારી થઈ છે, પ્રોફેશનલિઝમ આવ્યું છે, બજેટો પણ વધ્યા છે અને જે પહેલાં હતું કે માત્ર સબસિડી લેવા માટે ફિલ્મો બનતી હતી એવું નથી. હજી પણ એક વર્ગ એવો હશે કે જે બનાવતો હશે નાના. મને પણ આવ્યો છું, ઘણા બધા કોલ્સ આવે છે કે આપણે 15 લાખમાં 10 લાખમાં બનાવી નાખીએ, આ છે તે છે. તો એવું નથી. હું એવું માનું છું બજેટ ફિલ્મ નક્કી નથી કરતું. પહેલાં આપણે ફિલ્મનો સબ્જેક્ટ નક્કી કરો, કન્ટેન્ટ નક્કી કરો અને લેટ્સ ગો વિથ ધ ફ્લો કે કેવું ફિલ્મ બનતું જાય છે. ગોળ નાખો એવું ગળ્યું થવાનું છે. તમારા કેટલા કેરેક્ટર્સ છે, શું છે શું નહીં, એ રીતે બનાવો. આજનો ટાઈમ એવો છે કે કદાચ મોબાઈલથી પણ ફિલ્મ બનાવી હશે તો નેશનલ એવોર્ડ મળી શકશે. તો એ બહુ સરસ ટાઈમ આવ્યો છે અને ધીમે ધીમે ઉડાન ભરી રહ્યો છે. તો હું રાઈટ ટાઈમે આવ્યો છું. મેન્ટલી હું રેડી છું કે
સિલેક્ટિવ અને ચૂઝી કામ કરું. પહેલાં એવું હતું કે ફિલ્મો કરવી છે યાર, પૈસા કમાવા છે, ઘર ચલાવવું છે અને એકવાર આંકડો પહોંચાડવો છે, તો 100 સુધી પહોંચવા આવી જ ગયા છે આપણે. ભોજપુરી ફિલ્મો બી કરી, હિન્દી ટેલિવિઝન બી કર્યું, ગુજરાતીમાં બી ઘણું બધું કામ કર્યું, આલ્બમ્સ બી 100 જેટલા કર્યા. અને એ આલ્બમોને બી હજી લોકો યાદ કરે છે. હજી બી હું હમણાં પાસ થતો તો ટોલ નાકા પર, યાર સાહેબ તમારો રંગલો અને ઉડેરે ગુલાલ તો હું ગરબામાં બહુ જોઉં છું. એટલે એવા લોકો મળે છે કે એ જોઈને એમ થાય છે કે લોકો હજી પણ આપણને એટલો પ્રેમ આપે છે, ડાન્સને બી એટલા ચાહે છે. અને 22 વર્ષ થયા તો પણ જો નાથીઓ નામ હજી એટલું યાદ રાખે છે, એનાથી વધારે ઈશ્વરના આશીર્વાદ કંઈ જ ના હોય. તો ફેન્સ જ હિંમત આપશે અને સારું કામ પણ જરૂરથી આપશે. અત્યારનું કામ સહેલું લાગે છે, ત્યારનું સહેલું હતું? ટેકનોલોજી એન્ડ યસ યસ યસ, ઓલ સેન્સ ચેન્જ. બધી રીતે. ત્યારનું અઘરું એ સેન્સમાં હતું કે ત્યારે રીટેક બહુ થાય ને તો ડિરેક્ટર અને પ્રોડ્યુસર બંને નારાજ થતા હતા. કારણ કે એ જમાનામાં કેમેરાઝની અંદર સ્ટોક વપરાતો હતો રીલનો. જેમ આપણે ફોટાના કેમેરામાં રીલ વપરાતી હતી અને ફોટા પાડીએ તો એ ફોટો એકવાર પાડી લીધો પછી એ તમે ડિલીટ નથી કરી શકતા. એ છપાઈ ગયું, પ્રિન્ટ થઈ ગયું. પછી એ આખી રીલ વપરાઈ જાય, એ જેટલી પણ પટ્ટી હોય તો તરત બીજી પટ્ટી લાવવી પડે. અને એ જે પટ્ટીના ડબ્બા હતા એની કોસ્ટ બહુ જ વધારે હતી. એટલે તમે રીટેક ના કરી શકો. બને એટલું તમારે વન ગોમાં સરસ રીતે પરફોર્મ કરી લેવું પડે. આજના જમાનામાં સાવ ઇઝી થઈ ગયું છે. કારણ કે આટલી ચીપ હોય, આટલા ચીપની અંદર તમે બધું જ શૂટ કરો. શૂટ કર્યા પછી જો રીટેક થાય તો એ ડિલીટ કરો ને એની ઉપર પાછું રીશૂટ કરો. એટલે ઇટ બીકમ્સ વેરી ઇઝી ફોર એક્ટર્સ. એ વખતે ઇવન મ્યુઝિકની અંદર એકવાર ગાઓ એટલે એક લાઈન ગાવાનું હતું જ નહીં. લતા દીદી, કિશોરદા, મુકેશ સાહેબ, આ બધા, રફી સાહેબ, આ બધા જે ગીતો ગાતા, બાપા પપ્પાને એ લોકો જે સોંગ્સ કરતા અને બધું, એ સાહેબ પ્રફુલ્લ દવે સાહેબ, મહેશ બાપા પોતે પપ્પા, આ બધા ગીતો ગાય એટલે એક સાથે 100 વાયોલિનવાળા, બીજા 100 મ્યુઝિશિયનો, અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સ, સિંગરો અને કોરસ. એટલે 200 થી 250 માણસો એક સાથે એક ટેકમાં આખું ગીત કરે તો જ એ ઓકે કહેવાય. જો એક જણની પણ ભૂલ થાય તો આખું ગીત ફરીથી પહેલેથી સ્ટાર્ટ કરીને એન્ડ સુધી કરવું પડે. એટલે કેટલું અઘરું રહ્યું હશે. એટલે ટેકનોલોજી બહુ આગળ વધી, પણ જે એ વખતનો જે ડેડિકેશન હતું, જે પેશન હતું ને, એ વધારે હતું. યસ, કલાકારોમાં. અને એટલા માટે જ એ બધા કલાકારોને આપણે અમર કહીએ છીએ. કારણ કે એ લોકો આ કરી શકતા હતા. આજના 90% લોકો પહેલા જેવું નહીં કરી શકે. કારણ કે એ લોકોને આદત પડી ગઈ છે કે એ તો વાપસ કરી લેતે ને ડિલીટ, ચલ ના એક લાइन मेरी ले लेना, मैं गाता हूँ ना यार, बाद में तू ऑटो ट्यून कर लेना. અરે યાર આ શોટ આ થઈ ગયો ને, કંઈ વાંધો નહીં, હવે ડિલીટ મારી દે ને ફરીથી આપણે રીશૂટ કરી લઈએ. આ એક્ટર્સ. સો વર્ક બહુ ડિફિકલ્ટ એ જમાનામાં હતું, પણ ટેકનોલોજી આજના જમાનામાં બહુ બધું ઇઝી કરી નાખ્યું છે, કેમ કે ટેકનોલોજી વધી છે. ત્યારે આર્ટિસ્ટની ફી કેટલી રહેતી? અભિનેતા એટલે શરૂમાં સમજો ને, આ જેસલ તોરલ કર્યું ત્યારે ઉપેન્દ્રભાઈને 25,000 રૂપિયા આપ્યા હતા ને 5,000 રૂપિયા અરવિંદ ત્રિવેદીને આપ્યા હતા. તો ફિલ્મનું બજેટ કેટલું હશે? 5 લાખ, 6 લાખ, 5 લાખ, 6 લાખ. બીજું શું હોય? લોકો ફિલ્મો ક્યાં બનતી હતી? લોકો તો રાહ જોતા હતા કે પિક્ચર બને. 30 દિવસ શૂટિંગ અહીંયા થતું હતું લક્ષ્મી સ્ટુડિયોમાં, બરાબર? તો ખર્ચો શું હતો? ખાલી નેગેટિવ જે લાવે એનો જ ખર્ચો. બાકી તો કોઈનો પર ડે 100 રૂપિયા, 200 રૂપિયા, 150 રૂપિયા. આની સિવાય 2000ની અંદર જ્યારે મેં જોયેલું એક દિવસ, તો 2000માં સ્પોટ બોય 100 રૂપિયામાં કામ કરતો હતો.
અહીંયા ફિલ્મ સિટી આજે 800 રૂપિયા સ્પોટ બોય માંગે. તો જે બી આ બધું વધ્યું છે એ 2001 પછી પછીથી બધી વસ્તુ થયું વધી છે. છે. રાઇટર તરીકે હમ. વધારેમાં વધારે નહીં, ઓછામાં ઓછા કેટલા રૂપિયા મળ્યા હતા? બસ ઓછામાં ઓછા 101. 101 રૂપિયા. એક. તો જૂની ફિલ્મના બ્રાન્ડિંગના કિસ્સાઓ, મતલબ કેવી રીતે પ્રચાર કરતા? પહેલા તો આટલા બધા માધ્યમો હતા નહીં ને, હા. એટલે ન્યૂઝપેપર અને રેડિયો બે સિવાય કાંઈ નહોતું. રેડિયોમાં સુહાગ દીવાન સુહાગ 15 દીવાન. મિનિટ સુધી સારા ગીતો નાન તેન સરસ બધું બનાવીને બોલે, અને બીજો પ્રચાર પેપરની અંદર તમારી એડ આપે ઈ અને પોસ્ટરો. હવે તો દિવાલ પર પોસ્ટર લગાડવા દેતા નથી, નહીં તો અમારા જમાનામાં તો આખી દિવાલો ચિતરાઈ જાય એટલા પોસ્ટરો લાગી જતા હતા. ક્રિએટિવલી કોઈ વસ્તુ મુકાતી નહીં હોય, નહીં 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 ટ્રેડિશનલ વેથી જ પ્રચાર થતો. સીધી જૂની સુવર્ણકાળની યાદો ફરી યાદ કરી છે, અને હવે ફરીથી ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો સુવર્ણકાળ થવા જઈ રહ્યો છે. યસ થશે યસ, ત્યારે પણ બસ આટલું ધ્યાન રાખે જે કીધું એમ કે ભાઈ આપણે ત્યાં સુધી સીમિત ન રહીએ ન રહીએ. અને ખાલી શ્રદ્ધા ઉપર જ ના રહીએ કે ભાઈ હવે કોઈક સહાય કરશે આપણને, આપણા 200 કરોડ તો થઈ જ જશે, એવી ખોટી શ્રદ્ધા ન રાખીએ. અને આ જે સમય ચાલે છે એની સાથે થોડા કદમ મેળવીએ. જ્યાં આપણે જોઈએ છીએ સાઉથની ઇન્ડસ્ટ્રી આ તે રોજ નવું ક્રિએશન, નવા થોટ એવું આવે, એવા રાઇટરો આવે, એવા એને ફિલ્મ બનાવનારા આવે એમ. બાકી તો પછી કોપી જ કરવાની હોય તો કરી જ રહ્યા છે ને વહી જાય છે ઘરે. બસ એને તો આશા રાખીએ કે જે તમે કહો છો એ રીતે કે નવું સર્જન થાય અને લોકો સુધી સારી વાત, નવી વાત પહોંચે.